પ્રજાસત્તાક દિનના પાવન પર્વે દેશ માટે પોતાની પ્રાણની આહુતિ આપનાર નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓને હું કોટી કોટી નમન કરું છું. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને નાનામાં નાના નાગરિકો રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે. આજના અવસરે આ તમામ પ્રત્યે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. આજના પાવન પર્વે આપણે બંધારણ અપનાવ્યું હતું. આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણા દૂરંદેશી બંધારણ નિર્માતાઓએ બદલાતા સમયની જરૂરિયાતોને અનુરૂપ નવા વિચારો અપનાવવાની વ્યવસ્થા પૂરી પાડી છે. આપણું બંધારણ આપણા લોકશાહી પ્રજાસત્તાકનો મજબૂત પાયો છે. બંધારણની પ્રસ્તાવનામાં રજૂ થયેલા આદર્શો એકબીજાના પૂરક છે. તેની પ્રસ્તાવના આપણે ભારતના લોકો શબ્દથી શરૂ થાય છે, જે વિશ્વની સૌથી મોટી લોકશાહી દર્શાવે છે. આપણા આજના અવસરે સુરેન્દ્રનગર જિલ્લાના ઇતિહાસ પર એક નજર નાખીએ તો સુરેન્દ્રનગર જિલ્લો એટલે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર. સૌરાષ્ટ્રની સીમા અહીંથી શરૂ થાય છે. એના તમામ રજવાડાઓ ઉપર ખૂબ લાંબા સમય સુધી ઝાલાવંશનું શાસન રહ્યું હતું, એટલે આપણો આ પ્રદેશ છે એ ઝાલાવાડ તરીકે ઓળખાય છે. વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચે અને સૌના સાથી સૌનો વિકાસ થાય, એ જ એક મંત્ર સાથે ગુજરાત આપણું અત્યારે આગળ ધપી રહ્યું છે. શાળા પ્રવેશોત્સવ, ગરીબ કલ્યાણ મેળા, આરોગ્ય તપાસણી, સેવા સેતુ, કૃષિ મહોત્સવ જેવા અનેક પ્રોગ્રામો કરીને વિકાસને વિશેષ રૂપથી આવરી લેવામાં આવ્યો છે. આજે સુરેન્દ્રનગર જિલ્લો શિક્ષણ, આરોગ્ય, ખેતી, પશુપાલન અને માળખાગત સુવિધા સાથે વિકાસની સંકલ્પના સાકાર કરી રહ્યો છે. જિલ્લામાં થયેલા પ્રગતિશીલ કામો તરફ આપણે નજર કરીએ તો રાજ્ય સરકારે વર્ષ 2024-25માં બજેટમાં કુલ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવા માટેની જાહેરાત કરી હતી. જેમાં આપણા સુરેન્દ્રનગરનો પણ સમાવેશ થાય છે, જે આપણા માટે ગૌરવની બાબત છે. સુરેન્દ્રનગર, વઢવાણ, દુધરેજ નગરપાલિકા ઉપરાંત 5 ગામો કે જે ખમીસણા, ખેરાડી, માણોદ, મૂળચંદ અને ચમારજનો પણ સમાજિક ક્ષેત્રે પછાત ગણાતો હતો. હવે નર્મદાના નીર આવતાથી કૃષિ ક્ષેત્રે આગળ પડતા જિલ્લા તરીકે આપણો જિલ્લો ગણાવા લાગ્યો છે. દેશમાં દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પ્રાકૃતિક ખેતી અપનાવે, તેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બાગાયત ક્ષેત્રમાં પણ જિલ્લામાં ફળબાગનો વિસ્તાર લગભગ તમામ તાલુકામાં વધી રહ્યો છે. ધાંગધ્રા તાલુકામાં છેલ્લા 2 વર્ષમાં અંદાજિત 700 હેક્ટર જેટલા વિશાળ ક્ષેત્રફળમાં દાડમનો પાક થાય છે અને દાડમનો પાક દુબઈ તેમજ બાંગ્લાદેશ જેવા દેશોમાં પણ તેની નિકાસ થાય છે. આમ કરોડો રૂપિયાની આવકો આપણા ખેડૂતો મેળવી રહ્યા છે. જિલ્લામાં મુખ્યત્વે દાડમ, લીંબુ, જામફળ, બોર જેવા ફળોના પાકોના વાવેતર ઉપરાંત હમણાં વાગેત પાકમાં ખારેકનું વાવેતર પણ જોવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 853 સરકારી પ્રાથમિક શાળાઓ, 10 ગ્રાન્ટેડ શાળાઓ, 20 કેજીબીવી, 10 મોડેલ શાળાઓ અને 248 ખાનગી શાળાઓ આવેલી છે. જેમાં આશરે 1,97,875 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જિલ્લામાં આવેલી કુલ 20 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ધોરણ 6 થી 12ની કુલ 1221 કન્યાઓ જમવા, રહેવા અને ભણવાની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. માધ્યમિક શિક્ષણમાં જોઈએ તો જિલ્લામાં 9 સરકારી માધ્યમિક શાળા, 1 મોડેલ સ્કૂલ, 1 રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન શાળા ખોલવામાં આવી છે. જિલ્લાની યશકલગીમાં વધારો કરતું જિલ્લાનું બોર્ડનું પરિણામ આ વર્ષે 4થા ક્રમે ઉત્કૃષ્ટ રીતે આવ્યું છે, જે સરાહનીય કામગીરી છે. જિલ્લાની 6,519 જેટલા આવાસો પણ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં 707 જેટલા આવાસોને મંજૂરી પણ આપી અને લોકોને ફાળવી દેવામાં પણ આવ્યા છે. આયોજન ક્ષેત્રે જોઈએ તો વર્ષ 2024-25માં જુદી જુદી ₹53.65 કરોડની જોગવાઈ સામે 54.91 કરોડ જેટલા વહીવટી કામો મંજૂર થઈ અને હાલ કામો પ્રગતિમાં છે. સામાજિક ન્યાય ક્ષેત્રે પાલક માતા પિતા યોજના અન્વયે જિલ્લામાં હાલ કુલ 896 બાળકોને માસિક ₹3,000નો લાભ મળે છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં કુલ 25 દિવ્યાંગો લાભાર્થીઓને 12,50,000ની સહાય પણ અત્યારે આપવામાં આવી રહી છે. મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જે થતી કામગીરી છે એમાં પણ આપણે નજર કરીએ તો વિંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનામાં કુલ 36,923 લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે. વાલી દીકરી યોજના અંતર્ગત કુલ 7,511 દીકરીઓને લાભ મળી રહ્યો છે અને સખી વન સ્ટોપ સેન્ટર અંતર્ગત કુલ 110 બહેનોને પણ આ યોજનાનો લાભ મળી રહ્યો છે. રેશન કાર્ડ ધારકોની ખરાઈ થઈ શકે
એ હેતુથી હાલ જિલ્લામાં ઈ-કેવાયસીની કામગીરી પણ ચાલી રહી છે. વર્ષ 2024-25માં સુરેન્દ્રનગર જિલ્લામાં 156 પશુ આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું અને 6,775 જેટલા પશુઓને એનો લાભ લીધો છે. આપણું બંધારણ વિશ્વ બંધુત્વ અને સર્વ કલ્યાણની ભાવનાના પાયા પર રચાયું છે. બંધારણમાં દરેક નાગરિકના મૂળભૂત હકો અને ફરજોનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સર્વસમાવેશી વિકાસની આધારશિલા છે. રાષ્ટ્રના નિર્માણમાં ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વવંદનીય મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ અને અહિંસાના શસ્ત્ર વડે બ્રિટિશ સલ્તનતને ઝુકાવી સમગ્ર વિશ્વને પ્રેરણા પૂરી પાડી છે. જ્યારે સરદાર પટેલ મુત્સદ્દીગીરીથી અખંડ ભારતના નિર્માણનો માર્ગ મોકળો કર્યો. આઝાદીના જંગમાં ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ બોઝ અને બટુકેશ્વર દત્ત જેવા અનેક ક્રાંતિકારીઓએ પ્રાણની આહુતિ આપી અને આપણને આ મહામૂલી ભેટ આપી છે. પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન રૂપે આપણે જળ, જમીન અને પ્રકૃતિનું સંરક્ષણ કરીએ, સાથોસાથ ખેડૂતોને પણ ખુશહાલ બનાવી અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ. આ શુભ અવસરે હું આપણા સશસ્ત્ર દળો, પોલીસ અને લશ્કરી દળોના જવાનોને પણ કૃતજ્ઞતાપૂર્વક વંદન કરું છું. આ રાષ્ટ્રપ્રહરીના યોગદાન વિના સલામત અને સુરક્ષિત સમાજનું નિર્માણ શક્ય નથી. આજના અવસરે વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવું છું. આપણા બંધારણીય આદર્શોને અનુસરીને લોકશાહીના મૂલ્યોને સુદૃઢ કરવા સૌ સંકલ્પબદ્ધ બનીએ અને વિકસિત ભારતના નિર્માણમાં આપણે આપણું યોગદાન આપીએ. મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લો ભૌગોલિક વિષમતા અને કુદરતી પ્રતિકૂળતાનો ધરાવતો હોવા છતાં જિલ્લામાં પાણીદાર લોકો અને વહીવટીતંત્રોની મદદથી આપણે સુશાસન સ્થાપી રહ્યા છીએ અને આ રીતે આપણા જિલ્લાવાસીઓ સતત પ્રગતિ કરતા રહે અને ભારત સચ્ચા અર્થમાં વિશ્વગુરુ બને તેવી અભ્યર્થના સાથે વિનવું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય, વંદે ભારત. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યા છીએ સાહેબ શ્રી અમે આપના શબ્દો છે અમારા સૌના માટે પ્રેરણાદાયી નીવડશે. પ્રદિવ્ય શક્તિદાયિકા, પ્રસન્નતા વિધાયિકા, સુખાશ્રયા સુધાપ્રદા, સુચારુ કર્મ ભૂષિતા, સુપંચશીલ પાંચજન્ય ઘોષનંદિત પ્રજા, પ્રણમ્યતામ પ્રવન્યતામ ચ ભારતી વસુંધરા. વાત જ્યારે ભારતના વારસાને, સમૃદ્ધ વારસાને ઉજવવાની આવે છે ત્યારે કોઈ પણ પ્રસંગ છે, પ્રસંગને અવસર બની જતો હોય છે. એટલે આપણે આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરીએ એ પહેલાં આજના કાર્યક્રમના વૈભવ અને ભારતના ગૌરવશાળી વારસા માટે એકવાર જોરદાર તાળીઓ. ભારત છે એ પ્રકૃતિ અને સંસ્કૃતિ બંનેમાં સમૃદ્ધ દેશ રહ્યો છે અને વિશ્વ ગુરુ રહ્યો છે. તો આ જ સમૃદ્ધ વારસાને અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજવવા આપણે જઈ રહ્યા છીએ. આપણા જ ઝાલાવાડની શાળાઓ અને એ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલી કૃતિઓ છે એ આપણે માણવાના છીએ. ત્યારે સૌ પ્રથમ દેશભક્તિ ગીત રજૂ કરવા માટે આવી રહ્યા છે શ્રી પે સેન્ટર શાળા નંબર 5ના વિદ્યાર્થીઓ અને શબ્દો છે એ વતન. આપણે દરેકને છે તાળીઓથી વધાવીશું.